વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. હવે આપણે જે ઓક્સફોર્ડ સ્કૂલ દ્વારા જે આપણે લેક્ચર નોર્મલી લેવાય છે એમની અંદર આપણે ગત વિડીયો લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 9 છે એ પૂર્ણ કરેલ છે. આજે ચેપ્ટર નંબર 9 છે એમના પછી આપણે જે પોઈન્ટ ભણવાના છે એ ચેપ્ટર નંબર 13, એમના પછી 14 અને ત્યારબાદ આગળના ચેપ્ટરની વાત કરશું. એટલે આજે આપણે ચેપ્ટર નંબર 13 છે એનો અભ્યાસ શરૂ કરીશું. હવે ચેપ્ટર નંબર 13 છે એમનું નામ તમને દેખાય છે, સજીવો અને વસ્તી. તો આ જે સજીવો અને વસ્તી એ ખાસ તો સજીવો કોને કહેવાય અને વસ્તી કોને કહેવાય? એક જ સરખા સજીવો ભેગા મળીને વસ્તી બનાવતા હોય તો દાખલા તરીકે માની લો કે રાના ટાઈગરીના. તો રાના ટાઈગરીના એક સજીવ છે, પરંતુ રાના ટાઈગરીના જેવા ઘણા બધા સજીવો ભેગા થઈ અને જે વસ્તી છે એમનું નિર્માણ કરે છે. દાખલા તરીકે એવી જ રીતના તળાવ હોય તો તળાવની અંદર માછલી છે એ સજીવ તરીકે હોય અને એક સમાન પ્રકારની માછલી ઘણી બધી ભેગી થઈ અને માછલી છે એમની વસ્તીનું નિર્માણ કરતા હોય છે. ફોર એક્ઝામ્પલ, જે જંગલની અંદર વાંસ હોય છે, મતલબ બાંબુ, તો એક વાંસ અને ઘણા બધા વાંસ, તો ઘણા બધા વાંસ છે જેને આપણે વસ્તી તરીકે ઓળખી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, સજીવો અને જે વસ્તી છે એમ જ પર્યાવરણની અંદર ઘણા બધા અજૈવિક ઘટકો પણ છે. તો પર્યાવરણની અંદર બે પ્રકારના ઘટકો હોય છે, એક જૈવિક ઘટકો અને બીજું અજૈવિક ઘટકો. તો જૈવિક ઘટકો એટલે જેમની અંદર જીવ છે, તો એવા ઘટકોને આપણે જૈવિક ઘટકો કહીએ છીએ. જ્યારે તાપમાન, પાણી, પ્રકાશ, એમના સિવાય ભૂમિ, કાર્બનિક દ્રવ્યો, અકાર્બનિક દ્રવ્યો, તો આ બધા જ પ્રકારના દ્રવ્યો છે એમને આપણે અજૈવિક ઘટકો તરીકે ઓળખીએ છીએ. તો કોઈ પણ સજીવ હોય એમને પર્યાવરણ સાથે ક્યાંક ને ક્યાંક આંતરક્રિયા કરવી પડે છે તો જ જીવન ગુજારી શકે છે. તો આ સજીવો અને વસ્તી ચેપ્ટર છે એમની અંદર ખાસ આ જે પોઈન્ટ છે, સજીવો અને એમની આજુબાજુ આવેલા પર્યાવરણ છે એમની સાથે જે કાંઈ આંતરક્રિયાઓ કરે છે એમનો અભ્યાસ આપણે સંપૂર્ણ રીતે કરવાનો છે. હવે શરૂઆતની અંદર આપણે ચેપ્ટર વિશેની સામાન્ય જે કાંઈ શબ્દો આપેલા છે, તો આ 4 ચેપ્ટર છે, 13, 14, 15 અને 16. આ ચેપ્ટર ઇકોલોજી સાથે જોડાયેલા. શરૂઆતના બે ખાસ. ઇકોલોજી એટલે પરિસ્થિતિ વિદ્યા. તો આજુબાજુમાં મતલબ જે તે સજીવ જીવતા હોય છે, મતલબ આજુબાજુમાં કોઈ પણ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. તો આ પરિસ્થિતિની વાત છે જેને આપણે પરિસ્થિતિ વિજ્ઞાન અથવા ઇકોલોજી તરીકે ઓળખીએ છીએ. તો આ ચેપ્ટર છે એમની આપણે આગળ વાત કરીશું. આગળ તમે ધોરણ 11ની અંદર એક શબ્દ આખું સંગઠનનું સ્તર ભણી ગયા હતા. એ સંગઠનના સ્તરની અંદર તમને ખ્યાલ હશે કે કોઈ પણ અણુ છે એ ભેગા મળી અને મહાઅણુનું નિર્માણ કરે છે. આમ તો ઉપપરમાણવીય અણુઓ હોય છે, ઉપપરમાણવીય કણો હોય છે, એ સામાન્ય રીતે અણુ, ત્યારબાદ મહાઅણુ, ત્યારબાદ અંગિકા, કોષ, સમાન પ્રકારના કોષો ભેગા મળી પેશી, પેશીથી આગળ જઈએ તો અંગ, અંગતંત્ર અને અંગતંત્રથી આગળ જઈએ તો સજીવનું નિર્માણ થાય છે. એમાં સજીવ આગળ ભેગા થઈ અને જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય કે વિભાગ અથવા તો સૃષ્ટિનું નિર્માણ કરતા હતા, જે આપણે ધોરણ 11માં જોયું હતું. પરંતુ પરિસ્થિતિ વિદ્યા પ્રમાણે એ સજીવો, વસ્તી, આમ તો જાતિ છે, એ જાતિ એટલે વસ્તી થઈ, એક કોઈ પણ સજીવ લો એટલે એને સજીવ તરીકે ઓળખીએ, પરંતુ ઘણા બધા સજીવ ભેગા થાય જેને વસ્તી તરીકે ઓળખીએ. તો અહીંયા જે તમારે ટોપિક ભણવાનો છે નિવસન તંત્ર, જે પણ તમે આગળના ધોરણમાં થોડો ઘણો અભ્યાસ કરી ચૂક્યા છો, પરંતુ અહીંયા આપણે જે કંઈ નિવસન તંત્ર છે એનો અભ્યાસ કરવાનો છે. તો આ જે ચેપ્ટર છે, 4 ચેપ્ટર 13, 14, 15 અને 16, તો આ 4 ચેપ્ટર નીટની અંદર 3જા નંબરનો યુનિટ કહી શકાય. આમાંથી ક્વેશ્ચન એટલા બધા આવતા હોય છે. તો આમ તો જોઈએ તો
ત્રીજો કે ચોથો યુનિટ, કેમ કે સૌથી મોટો યુનિટ હવે તમારા માટે થઈ જાય 5, 6 અને 7 ધોરણ 12ના ચેપ્ટર. એમાંથી પણ ઘણા બધા પ્રશ્નો પૂછાય. ત્યારબાદ ધોરણ 11નો પહેલો યુનિટ છે, ધોરણ 11નો 5મો યુનિટ છે, અને ત્યારબાદ ધોરણ 12 છે એમનો આ 10મો યુનિટ તમે કહી શકો કે જે વધારે 4 યુનિટ પહેલાં તમને કોઈ પસંદ કરવાના કે મતલબ વાંચવાના કે તો આ 4 યુનિટ પહેલાં તમારે તૈયાર કરવાના રહેશે, જેમનાથી તમે આ જે મેડિકલની એન્ટ્રાન્સ એક્ઝામ છે નીટ લેવલ, તો આ નીટની અંદર તમારે માર્ક સ્કોર કરવામાં આ ચેપ્ટર અતિ અગત્યના છે. આગળ વાત કરીએ તો આ જે ચેપ્ટર છે એમનું નામ છે સજીવો અને વસ્તી, ઓર્ગેનિઝમ એન્ડ પોપ્યુલેશન. તો સજીવ વિશ્વ, એ સજીવ વિશ્વ તમને ખબર છે કે ઘણા બધા સજીવો ધરાવે છે અને આકર્ષક અને નવાઈ પમાડે તેવું જટિલ છે. આ સામાન્ય બાબત બધા વિદ્યાર્થીઓને ખ્યાલ છે, કેમ કે સજીવ વિશ્વ છે એ ધોરણ 11નું પહેલું ચેપ્ટર છે. તો એમની અંદર પણ તમે ઘણું બધું અભ્યાસ કરી ચૂક્યા છો. આપણી અંદર ઘણી બધી ક્રિયાઓ થતી હોય છે. એમની અંદર સભાનતા, ચયાપચય, કોઈ પણ સજીવ હોય તો એમનો જન્મ હોય, પ્રજનન હોય કે પછી મૃત્યુ હોય. એમના સિવાય બીજા લક્ષણોની વાત કરીએ તો બીજા લક્ષણો પણ ઘણા બધા જોવા મળતા હોય છે, જે ફક્ત સજીવમાં જ જોવા મળે, જે આનુવંશિકતા છે. તો આજે ભિન્નતા, આનુવંશિકતા, આવા જે પોઈન્ટ આપણે ધોરણ 11ની અંદર ડિસ્કસ કરી ચૂક્યા છીએ. પરંતુ અહીંયા તમારે ખાસ એક કોમન બાબત છે, સજીવો અને વસ્તી એમની બધી અહીંયા ઉમેરેલી છે. અહીંયા તમે જોઈ શકો સંગઠન દર્શાવેલું છે. તો સંગઠનની અંદર મહાઅણુઓ ભેગા મળી કોષો, આમ તો અંગિકા બનાવે, અંગિકા પછી કોષો આવે, કોષો ભેગા મળી પેશી ભેગી થઈ અંગ ભેગા થઈ અંગતંત્ર, અને આ સ્વતંત્ર સજીવ છે એમનું નિર્માણ કરે છે. હવે સ્વતંત્ર સજીવ ભેગા મળી અને વસ્તી પછી સમુદાય, પછી નિવસન તંત્ર અને જૈવ વિસ્તારો. તો આ વસ્તુ નવી છે જે તમારે યાદ રાખવાની છે. ક્યાંથી? તો કે સ્વતંત્ર સજીવથી. તો સ્વતંત્ર સજીવ ભેગા મળી વસ્તીનું નિર્માણ કરે. વસ્તી છે એવી ઘણી બધી વસ્તી ભેગી થાય અને રિયલમાં સમાજનું નિર્માણ થાય. એટલે સજીવ આવે, સજીવ પછી વસ્તી આવે, અને વસ્તી પછી માની લો કે એક તળાવ છે તો તળાવની અંદર દેડકાની વસ્તી હોય, માછલી હોય તો એમની વસ્તી હોય, એમના સિવાય ઘણા બધા અન્ય સજીવો હોય એમની વસ્તી હોય. તો આ વસ્તી ભેગી મળી અને જે કાંઈ નિર્માણ કરે છે, જેને આપણે સામૂહિક રીતે સમાજ એવો શબ્દ વાપરીએ છીએ, કોમ્યુનિટી. આ કોમ્યુનિટી ભેગી મળી અને એ સમુદાય પછી અથવા તો સમાજ તમે કહો, અથવા તો ત્યારબાદ એમની સાથે અજૈવિક ઘટકો જોડાઈ જાય. એટલે જૈવિક પ્લસ અજૈવિક ઘટકો બંને, એટલે સમાજ છે એ ટોટલી જૈવિક ઘટક છે. એમની સાથે પર્યાવરણના જે કંઈ ઘટકો છે, તાપમાન છે, પ્રકાશ છે, પાણી છે, ભૂમિ છે, આ બધું એમની સાથે ભેગું મળી અને નિવસન તંત્રની રચના કરે છે. અને આવા ઘણા બધા નિવસન તંત્ર ભેગા મળી જે તે બાયોસ્ફિયર, મતલબ જે કાંઈ બાયોમ્સ કહી શકીએ, જે વિસ્તારનું નિર્માણ કરે છે. અને જે વૈજ્ઞાનિક સંગઠનના વિભિન્ન સ્તરોએ શોધખોળ પ્રક્રિયાઓ અને તેની જટિલતા સમજાવી શકાય છે કે આવી રીતના થાય છે. આ જે વિસ્તારો ભેગા મળી અને પૃથ્વી ઉપરનું જે ઉપરનું આવરણ છે એમનું નિર્માણ કરે, જેને આપણે જીવાવરણ તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ જે પોઈન્ટ છે કે પરિસ્થિતિ વિદ્યા. હવે જે આપણે પોઈન્ટ ફોકસ કરવાનો છે એ પરિસ્થિતિ વિદ્યા છે. તો પરિસ્થિતિ વિદ્યા એટલે કે સજીવો અને સજીવો વચ્ચેની આ એક, કેમ કે ઘણા બધા અલગ અલગ પ્રકારના જે સજીવો હોય છે એમાં સજીવો અને સજીવો વચ્ચે આંતરક્રિયા થતી હોય છે, અને સજીવો અને ભૌતિક એટલે કે અજૈવિક ઘટકો છે એમના વચ્ચે પણ આંતરક્રિયાઓ થતી હોય છે. તો પરિસ્થિતિ વિદ્યા છે એ ઇકોલોજી છે, એ સજીવો અને અજૈવિક ઘટકો વચ્ચેની આંતરક્રિયાના અભ્યાસને ઇકોલોજી તરીકે ઓળખવામાં આવે છે. તો આ ઇકોલોજી છે એ ઇયુજીન ઓડમ નામના વૈજ્ઞાનિકે એમની વ્યાખ્યા આપી. ઇકોલોજીની વ્યાખ્યા આપનાર યુજીન ઓડમ છે.
તો ઇકોલોજી એ ગ્રીક શબ્દ છે. ઇકોલોજી છે સામાન્ય રીતે જોવો તો ગ્રીક શબ્દ છે, અને ગ્રીક એટલે કે ઓઇકોસ એટલે કે વસવાટ, અને લોગસ એટલે કે અભ્યાસ. તો વસવાટનો જે અભ્યાસ છે, કોઈ પણ સજીવ રહેતો એમનો વસવાટ હોય તો વસવાટની અંદર કેવા પ્રકારની આંતરક્રિયા છે એમની સાથે નો ખાસ અભ્યાસ કહી શકાય. તો ઇકોલોજી છે એ ખાસ પરિસ્થિતિ વિજ્ઞાન શબ્દ છે. ઇકોલોજી શબ્દ સમજાવવામાં અથવા આપનાર વૈજ્ઞાનિક છે એમનું નામ અર્નેસ્ટ હેકલ છે. તો અહીંયા તમને જે વૈજ્ઞાનિક દેખાય એ અર્નેસ્ટ હેકલ છે, અને અર્નેસ્ટ હેકલ દ્વારા ખાસ કરીને જે ઇકોલોજી શબ્દ છે એ આપવામાં આવ્યો અને સમજાવવામાં આવ્યો. ખાસ યાદ રાખજો, વ્યાખ્યા કોણે આપી? તો કે વ્યાખ્યા આપનાર છે ઓડમ. પણ એ શબ્દ કોણે આપ્યો? તો કે શબ્દ આપનાર છે અર્નેસ્ટ હેકલ. ત્યારબાદ પ્રથમ વખત શબ્દનો ઉપયોગ કોણે કર્યો હતો? તો કે રાઇટર નામના વૈજ્ઞાનિકે. આમાં ઘણા બધા વૈજ્ઞાનિક છે, તો શરૂઆતમાં જ ઘણા વૈજ્ઞાનિકના નામ છે, તો ક્યાંય કન્ફ્યુઝન ન થાય એનું ધ્યાન રાખજો. કેમ કે ઇકોલોજી શબ્દ છે એ સમજાવનાર અને આપનાર કોણ? તો કે અર્નેસ્ટ હેકલ. ત્યારબાદ આ પ્રથમ વખત ઉપયોગ કરનાર કોણ? તો કે રાઇટર. પરિસ્થિતિ વિજ્ઞાનના પિતા તરીકે ઘણી બુક છે એમની અંદર રાઇટર પણ લખેલું હોય છે, અને ઘણી બુકની અંદર એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ પણ લખેલું છે. તો આજે એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ છે એમણે એવો ખ્યાલ આપ્યો કે જેમ વિસ્તાર વધે એમ જાતિઓની સંખ્યા વધે. એ તો બહુ ક્લિયર બાબત છે. કેમ કે જેમ એરિયા વધારવામાં આવશે તો એરિયા વધારીએ. ફોર એક્ઝામ્પલ, એક આપણે નેશનલ પાર્ક લેતા હોય એમની જગ્યાએ 3 નેશનલ પાર્ક લઈએ, તો 3 નેશનલ પાર્ક હોય એમની અંદર જે કંઈ જાતિઓ છે એમની સંખ્યા વધારે હોય છે. તો આવું સમજાવનાર એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ હતા, જે રિયલમાં ઘણા વૈજ્ઞાનિકો રાઇટર છે એમને પરિસ્થિતિ. પરંતુ અહીંયા જોઈએ તો આધુનિક પરિસ્થિતિ વિજ્ઞાનના પિતા યુજીન ઓડમ છે. પરંતુ ખાલી પરિસ્થિતિ વિજ્ઞાનના પિતા હોય તો એમની અંદર ઘણા એલેક્ઝાન્ડર હમ્બોલ્ટ અને ઘણા રાઇટર છે એમનો ઉલ્લેખ કરેલો હશે. પણ તમને પૂછે તો એલેક્ઝાન્ડર હમ્બોલ્ટ જો ઓપ્શનમાં ન હોય તો તમારે રાઇટર કરવું. આ એક યાદ રાખજો. જો એલેક્ઝાન્ડર હમ્બોલ્ટ ઓપ્શનમાં હોય તો એ તમારે કરવાનું રહેશે. ત્યારબાદ આધુનિક પરિસ્થિતિ વિજ્ઞાન છે તો એમના પિતા છે યુજીન ઓડમ. તો આ જે ફોટોગ્રાફ છે એ યુજી ઓડમનો છે. આ જે ફોટો છે એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટનો છે. આ જે ફોટો છે એ આજે ચેપ્ટર શરૂ થાય એમની આગળ એક વૈજ્ઞાનિકનો ફોટો હોય છે, એમના વિશેની માહિતી હોય છે. એ ભારતીય પરિસ્થિતિ વિદ્યાના પિતા એટલે કે પ્રોફેસર રામ ડી ઓ મિશ્રા. તો આજે પ્રોફેસર રામ ડી ઓ મિશ્રા એટલે આ મિશ્રા, ડૉક્ટર મિશ્રાનો ફોટો છે. આ છે એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ, અને આ ફોટો છે એ ઓડમનો છે. તો અર્નેસ્ટ હેકલ સૌપ્રથમ શબ્દ સમજાવ્યો. ત્યારબાદ આગળની વાત કરીએ તો શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કર્યો એ રાઇટરે કર્યો. ત્યારબાદ પરિસ્થિતિ વિજ્ઞાન છે એમના પિતા એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ, જો આ ઓપ્શનમાં ન હોય તો રાઇટર કરવું. ત્યારબાદ આધુનિક પરિસ્થિતિ વિજ્ઞાન છે એમના પિતા યુજીન ઓડમ, અને ભારતીય પરિસ્થિતિ વિજ્ઞાન છે એમના પિતા છે પ્રોફેસર રામ ડી મિશ્રા. તો આજે સામાન્ય બાબત ઇકોલોજી છે એમના વિશેની સામાન્ય માહિતીનો અભ્યાસ કર્યો. હવે આપણે થોડીક એમના વિશે ડિટેલમાં વાત કરીએ જે તમારી બુકમાં છે. હવે પરિસ્થિતિ વિજ્ઞાનની શાખાની વાત કરીએ તો એક તો ઓટેકોલોજી અને સિનેકોલોજી. તો આ જે ઓટેકોલોજી છે એમનો મતલબ થાય વસ્તી અને પર્યાવરણ વચ્ચેનો આંતર સંબંધ, એમને ઓટેકોલોજી તરીકે ઓળખવામાં આવે છે. અને સિનેકોલોજી એટલે સમાજ અને પર્યાવરણ વચ્ચેનો સંબંધ. તો બંને થોડોક જ, કેમ કે મેં તમને હમણાં સમજાવ્યું કે વસ્તી કોને કહેવાય, તો કે માણસ હોય તો માણસની પોપ્યુલેશન, તો એમાં માણસનો જ સમાવેશ થાય, બીજા પ્રાણીઓનો સમાવેશ ન થાય. તો એવી રીતના માણસ છે તો માણસની વસ્તી હોય, એમ ગાય ભેંસની વસ્તી હોય, ઘેટા બકરાની પણ વસ્તી હોય. તો આ જે અલગ અલગ વસ્તીઓ હોય છે એ વસ્તી ભેગા થઈ અને સમાજનું નિર્માણ કરે. આ સમાજનો પર્યાવરણ સાથે શું સંબંધ?
જેને સિનેકોલોજી કહેવાય. પરંતુ વસ્તીનો જો પર્યાવરણ સાથેનો સંબંધ જોઈએ તો એને ઓટેકોલોજી તરીકે ઓળખવામાં આવે. તો વસ્તી અને પર્યાવરણનો સંબંધ બરાબર ઓટેકોલોજી, સમાજ અને પર્યાવરણ વચ્ચેનો સંબંધ બરાબર સિનેકોલોજી. તો વિદ્યાર્થી મિત્રો, સજીવો છે એ ભેગા થઈને વસ્તી બનાવે, વસ્તી ભેગી થઈને સમુદાય, અથવા તો સમુદાયની જગ્યાએ અહીંયા ઘણીવાર સમાજ પણ લખેલું હશે. તો સજીવ ભેગા થઈ વસ્તી, વસ્તી ભેગા થઈને સમુદાય, અને અલગ અલગ આવા સમાજ ભેગા થઈ જે વિસ્તારનું નિર્માણ કરે. જે વિસ્તાર પછી 5મા નંબરે આપણે લખવું હોય તો નિવસન તંત્ર લખી શકીએ. બરોબર છે. ત્યારબાદ આગળની વાત કરીએ તો નિવસન તંત્ર છે એમના કારણે ખાસ અજૈવિક ઘટકોનો સમાવેશ થાય અને જૈવિક ઘટકોનો સમાવેશ થાય. તો આ બાબતનો આપણે અભ્યાસ કર્યો. હવે એક પછી એક વધારે આપણે ડિટેલમાં એમનો અભ્યાસ કરવાનો છે, કેમ કે હવે જે રિયલમાં ચેપ્ટર છે એ તમારું શરૂ થાય. જે કાંઈ આગળની માહિતી હતી એ ચેપ્ટર સાથે જોડાયેલી માહિતી છે. હવે સજૈવિક સ્તરે પરિસ્થિતિ વિદ્યા, દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા, જે વિવિધ સજીવો માત્ર જીવિત રહેવા નહીં પરંતુ પ્રજનન માટે પર્યાવરણ પ્રત્યે કેવી રીતે અનુકૂલિત થયેલા છે તે સમજવા માટેનો પ્રયત્ન છે. બીજું, આ જો પોઈન્ટ વધારે સમજવો હોય તો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. હવે કોઈ પણ જગ્યાએ તમે પૃથ્વી ઉપર અલગ અલગ જગ્યાએ જાઓ તો અલગ અલગ જગ્યાએ જવામાં આવે તો ત્યાંનું તાપમાન અને પર્યાવરણ, મતલબ આબોહવા છે એ અલગ અલગ હશે. તાપમાન હશે એમનું પ્રમાણ પણ અલગ અલગ હશે. તો તાપમાન એમના આધારે પૃથ્વી છે એમને 4 ભાગમાં વિભાજિત કરેલી છે, જે તમે આગળના સમાજ વિદ્યામાં પણ ભણી ચૂક્યા છો. તો વિદ્યાર્થી મિત્રો, તમને યાદ હશે કે પહેલી વાત કરીએ તો જે કંઈ સૌ પ્રથમ સૂર્યના કિરણો વિષુવવૃત્ત, જે પૃથ્વીની વચ્ચેનો ભાગ છે એ વિષુવવૃત્ત છે. તો આ વિષુવવૃત્ત જે ભાગ એ ખાસ કરીને વિષુવવૃત્ત રેખા છે, વચ્ચેની જે લાઈન છે પૃથ્વીની, એમની આજુબાજુનો જે ભાગ છે બંનેને આપણે નોર્થ સાઈડ હોય કે સાઉથ સાઈડ હોય, બંનેને આપણે ઉષ્ણકટિબંધ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ ઉષ્ણકટિબંધ પછી સમશીતોષ્ણ આવશે, શીતોષ્ણ આવશે અને શીત પ્રદેશ આવશે, મતલબ એકદમ ફ્રિજિડ એરિયા આવશે. તો ટ્રોપિકલ હોય, ટેમ્પરેટ હોય, અથવા તો આપણે લાસ્ટમાં વાત કરી ટેમ્પરેટ, જે ટોટલી કોના ઉપર આધાર છે તો કે એમનો આધાર ફક્ત અને ફક્ત પૃથ્વીની ફરતે જે કાંઈ સૂર્ય છે, તો આ જે સૂર્ય છે એમના આધારે અલગ અલગ ઝોનમાં પૃથ્વીને વહેંચી શકાય. કેમ કે બધી જગ્યાએ જે સૂર્ય છે એમના પ્રકાશના કિરણો સમાન પહોંચતા નથી. તો બધી જગ્યાએ તાપમાન છે એ તાપમાન છે એ અલગ અલગ હશે. તો એ પણ તાપમાન પૃથ્વી સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. તેથી જે વાર્ષિક ફેરફારો તથા જુદી જુદી ઋતુનું નિર્માણ કરે છે. આપણે જે કાંઈ 3 ઋતુ આવે છે, શિયાળો, ઉનાળો, ચોમાસું, તો એ ખાસ કરીને જે સૂર્ય પ્રકાશ છે એ કેટલા પ્રમાણમાં આવે છે અને કયા એરિયામાં, તો એના આધારે. અને બીજું, એમના આધારે વૃષ્ટિપાત એટલે કે જે વરસાદ છે, અથવા તો એમનો પણ સમાવેશ થાય હિમવર્ષા. એટલે વૃષ્ટિપાતમાં 2 શબ્દો છે, જે બરફ વર્ષા થાય એ અને વરસાદ છે એ. તો આ બંનેનો સમાવેશ થાય છે. અને આ સમાવેશમાં આપણે એવું કહી શકીએ કે અલગ અલગ આ સમાવેશ થતો હોવાથી અલગ અલગ જગ્યાએ આ વરસાદનું પ્રમાણ પણ અલગ હોય અને આ જે હિમવર્ષા છે એમનું પણ પ્રમાણ અલગ હોય. તો વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ જે ઉષ્ણકટિબંધ, સમશીતોષ્ણ, શીતોષ્ણ અને શીત, આવા જે 4 વિસ્તાર છે એ અલગ અલગ રીતે નિર્માણ પામે છે. એમનું મુખ્ય કારણ સૂર્યપ્રકાશ. કેમ કે અમુક જગ્યાએ સૂર્યપ્રકાશના કિરણો સીધા પડે છે, જેને આપણે ઉષ્ણકટિબંધ તરીકે ઓળખીએ છીએ. તો મુખ્ય જૈવ વિસ્તાર આપણે ગણીએ તો મુખ્ય જૈવ વિસ્તાર છે તો કે એમની અંદર પછી બીજા ફેક્ટર પણ અસર કરતા હોય. તો એમની અંદર મુખ્ય વિસ્તારની અંદર અહીંયા તમને જે આકૃતિ આપેલી છે એ આકૃતિમાં તમે જોઈ શકો છો. પહેલો છે રણ વિસ્તાર. તો રણ વિસ્તાર છે એમની અંદર આપણે જો અહીંયા આ ચેપ્ટર 4 ભણશું, એમની અંદર ક્યાંક ને ક્યાંક ઊંટનો પણ સમાવેશ થશે. તો ઊંટ છે રિયલમાં રણ પ્રદેશનું જહાજ તરીકે ઓળખવામાં આવે છે. શા માટે? તો કે ઊંટની અંદર એવી કેપેસિટી છે અંદાજિત 90 લીટર જેટલું પાણી પી શકે.
ખૂબ જ ઓછા સમયની અંદર અથવા 10-15 મિનિટની અંદર, અને એમનો લાંબા સમય સુધી સંગ્રહ કરી શકે. હાલો, આ વાત તો બધાને ખ્યાલ છે. એમના સિવાય એ યુરિયાનું નિર્માણ કરી શકે, એ યુરિયાને સંગ્રહ કરી જ્યારે એમની ઈચ્છા થાય ત્યારે એ ત્યાગ કરી શકે છે. આવી પણ કેપેસિટી ઊંટ ધરાવે છે. એટલે ઊંટની અંદર જે ઉત્સર્જનનો જે પ્રોબ્લેમ છે એ એટલો બધો નથી, એટલે રણમાં સરળતાથી રહી શકે છે. તો આવા પ્રાણીઓ, ઊંટ જેવા પ્રાણીઓ છે એ ખાસ કરીને રણ વિસ્તારની અંદર અનુકૂલન પામેલા છે. કેમ કે રણ વિસ્તાર છે, એ રણ વિસ્તારની અંદર તમે જુઓ તો એમની જે પરિસ્થિતિ વિદ્યા છે, ઇકોલોજી છે, એ સાવ અલગ પ્રકારની છે. અને કોઈ પણ પ્રાણીઓને તેમની અંદર રહેવું હોય, રણ વિસ્તારની અંદર રહેવું હોય, તો ખાસ જે કાંઈ પ્રાણીઓ છે એમને અનુકૂલન કરવું પડે, એડપ્ટેશન કરવું પડે. તો બીજો જે વિસ્તાર છે વર્ષાવન છે, મતલબ જે રેઇન ફોરેસ્ટ છે. તો રેઇન ફોરેસ્ટ મતલબ ત્યાં વધારે વરસાદ પડતો હોય અને ભેજનું પ્રમાણ પણ વધારે હોય, તો એવા રેઇન ફોરેસ્ટ. અને ત્રીજો ટુંડ્રા પ્રદેશ. ટુંડ્રા એટલે તમને સારી રીતના ખ્યાલ હશે કે જે ઠંડા વિસ્તારનો પ્રદેશ છે, બરફ, હિમવર્ષા થતો હોય એવો જે વિસ્તાર છે. અને ત્યાં જે પ્રાણીઓ છે અને વનસ્પતિ છે એમની જૈવ વિવિધતા ઓછી હોય છે. તો ઉષ્ણકટિબંધથી તમે શીત સુધી જાઓ, એક વસ્તુ યાદ રાખજો ખાસ, કે ઉષ્ણકટિબંધથી તમે શીત સુધી જાઓ, મતલબ આર્કેટિક અને એન્ટાર્કટિક રિજન ભલે બંને અલગ પોલ ઉપર હોય, પણ વચ્ચેની વિષુવવૃત્ત રેખાથી તમે જો પોલ સુધી જાઓ, ધ્રુવ સુધી જાઓ, કોઈ પણ એક લઈ લો, આર્કેટિક લઈ લો કે એન્ટાર્કટિક લઈ લો, પરંતુ ત્યાં સુધી જવામાં આવે તો જે વસ્તી અથવા તો જેને આપણે કહીએ વિવિધતા, સજીવોમાં જોવા મળતું વિવિધતા, ડાયવર્સિટી છે, એમનું પ્રમાણ ધીમે ધીમે ઘટતું જાય છે. અથવા તો બીજા શબ્દોમાં કહીએ, આર્કેટિકથી જો વિષુવવૃત્ત આવવું અથવા એન્ટાર્કટિકથી વિષુવવૃત્ત આવવું, તો જે વસ્તી છે અથવા તો કોઈ પણ સજીવોની જે ભિન્નતાઓ છે, મતલબ વિવિધતાઓ છે, ડાયવર્સિટી છે, એમનું પ્રમાણ વધતું જશે. કેમ કે જે બાજુ સૂર્યપ્રકાશ વધારે હોય એ બાજુ ખાસ પ્રકાશ સંશ્લેષણનો દર પણ વધારે હોય, અને પ્રકાશ સંશ્લેષણનો દર વધારે છે વિદ્યાર્થી મિત્રો, એટલે ઉત્પાદકતા વધારે હોય, ને ઉત્પાદકતા વધારે હોય એટલે જે ખાવાવાળા, એમના જે વનસ્પતિ ખાવાવાળા જે સજીવો છે એમનું પ્રમાણ પણ વધારે હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ત્રણ. એમના સિવાય આ જે આકૃતિ છે, મતલબ એમની અંદર તમે જોઈ શકો કે આ અલગ અલગ વિસ્તારો છે એ તમને આપેલા છે. તો અલગ અલગ જે વિસ્તારો છે એમની અંદર સરેરાશ વાર્ષિક તાપમાન લીધેલું છે. આ બાજુ જુઓ તો સરેરાશ વાર્ષિક તાપમાન છે, અહીંયા સરેરાશ વૃષ્ટિપાત મતલબ વરસાદ કેટલો થાય છે એમનું એક અલગ અલગ વિસ્તાર. તો કે અહીંયા તમે જુઓ તો પેલું એક રણભૂમિ છે. રણભૂમિ એટલે કે તમને સારી રીતના ખબર છે, કચ્છનું રણ છે, ત્યારબાદ ગોબીનું રણ છે, સહારાનું રણ છે. તો આવો જે રણ વિસ્તાર છે એમની વાત છે. ત્યારબાદ તૃણભૂમિ, ખાસ કરીને ઓસ્ટ્રેલિયા છે, આફ્રિકા છે, એમની અંદર લાખો હેક્ટર જમીન છે, એમની અંદર ફક્ત ઘાસ જ થાય છે. તો ઘાસ જ ફક્ત આવેલું હોય તો એને આપણે તૃણભૂમિ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ ઉષ્ણકટિબંધના વન વિસ્તારો, એટલે ઉષ્ણકટિબંધ છે એમનો જંગલનો વિસ્તાર, અને એવી જ રીતના શીતોષ્ણ છે, શીતોષ્ણ એમનો રણ વિસ્તાર. તો પેલું રણભૂમિ, રણભૂમિ એટલે ખાસ કરીને રેતાળ જમીન, ત્યારબાદ તૃણભૂમિ એટલે ઘાસનો પ્રદેશ, ઉષ્ણકટિબંધના વન, શીતોષ્ણના વન, ત્યારબાદ શંકુદ્રમ વન એટલે કે જંગલ, ત્યારબાદ આર્કેટિક અને આલ્પાઇન ટુંડ્રા, જે સોયાકાર પર્ણવાળા જે હોય છે એ બધા શંકુદ્રમ જંગલની અંદર સમાવેશ પામે છે. તો આ જે આખી આકૃતિ આપી છે એની અંદર તમારે એક વસ્તુ યાદ રાખવાની છે, અને એ યાદ કઈ રીતના રાખવાની છે કે માની લો એક વિસ્તાર તમને સમજાવું કે એક વિસ્તારથી તમને થોડો ખ્યાલ આવશે. પહેલો વિસ્તાર આપણે લઈએ રણભૂમિ. તો આ રણભૂમિની અંદર અહીંયાથી આ જે એરિયા છે અહીંયાથી તમે આટલો વિસ્તાર જુઓ તો તમને અંદાજિત ખ્યાલ આવશે કે ત્યાંનું સરેરાશ વાર્ષિક તાપમાન છે, વાર્ષિક તાપમાન એ અંદાજિત 5 ડિગ્રીથી લઈ અને 23 ડિગ્રી સુધી, અંદાજિત અહીંયા ગણી લો આ 23 ડિગ્રી છે,
તો આજે 5 ડિગ્રી લેવાનું, 5 ડિગ્રીથી લઈ 23 ડિગ્રી સુધીનું તાપમાન હોય છે. અને અહીંયા જે ઊભી કોલમ પ્રમાણે જોઈએ તો આવી રીતના ઊભો લીટો તમે જોવો તો તમને વધારે ખ્યાલ આવશે. તો આ જે વિસ્તાર છે એ તમને ખ્યાલ આવશે, અંદાજિત 10 જેટલું થાય છે. તો 10 સેન્ટીમીટરથી લઈ અને અંદાજિત અહીંયા તમે જે લાસ્ટ લાઇન છે એ જુઓ તો 50 સેન્ટીમીટર. તો આવી રીતના સ્પષ્ટ ખબર પડે કે એમની અંદર વરસાદ છે એમનું પ્રમાણ, સરેરાશ જે વાર્ષિક વૃષ્ટિપાત છે અને સરેરાશ વાર્ષિક તાપમાન છે એ બંને વિશેનો ખ્યાલ તમને આવશે. એવી જ રીતના અહીંયા તમે જોઈ શકો આ જે વિસ્તાર, અને અહીંયા ઉષ્ણકટિબંધ વનની વાત કરું છું તો ત્યાં વરસાદ છે એ અંદાજિત 150 સેન્ટીમીટરથી લઈ 450 સેન્ટીમીટર જેટલો હોય છે, એટલો વરસાદ હોય છે. પરંતુ જો તાપમાનની વાત કરવામાં આવે તો તાપમાન છે એ અહીંયા જુઓ તો એનો નીચેનો આંકડો છે 20 ડિગ્રી, મતલબ 20 ડિગ્રી સેલ્સિયસ. ઉપરનો આંકડો છે એક 25 ડિગ્રી સેલ્સિયસ સાથે મેચ થાય છે. તો એમનો જે આવી રીતના તમે બધાનું એક નાનું એવું ટેબલ બનાવી શકો છો, જેમની અંદર રણભૂમિ તો એનું સરેરાશ વાર્ષિક તાપમાન અને સરેરાશ વાર્ષિક વૃષ્ટિપાત કેટલો હોય છે, જેમના વિશેથી તમને થોડો ખ્યાલ આવશે. તો મેન જે પોઈન્ટ છે, તો અહીંયા તમે શંકુદ્રમ વન છે તો શંકુદ્રમ વનની અંદર લઈ શકો કે આ જે વિસ્તાર છે તો અંદાજિત 14ની આજુબાજુ જે કાંઈ ડિગ્રી સેલ્સિયસ ઊંચામાં ઊંચું તાપમાન છે. આ જે પોઈન્ટ છે એમાં તમે લઈ શકો કે 0 ડિગ્રી કરતાં ઓછું તાપમાન પણ હોઈ શકે. મતલબ એ અંદાજિત 0 ડિગ્રીથી લઈ અને 13 કે 14 ડિગ્રી સુધી અથવા 14 ડિગ્રી સેલ્સિયસ સુધીનું જે તાપમાન છે એ સરેરાશ વાર્ષિક તાપમાન છે. અને વરસાદની વાત કરીએ તો વરસાદ અહીંયા આ પોઈન્ટ લેવાનો અને ત્યારબાદ આ પોઈન્ટ લેવાનો. તો 50 સેન્ટીમીટરથી લઈ અને 250 સેન્ટીમીટર સુધી વરસાદ પડતો હોય છે. તો આવી રીતના તમારે તમારી રીતના ટેબલ તૈયાર કરવાનું છે. તો અલગ અલગ જે ભૂમિ ઉપરના જે વિસ્તારો છે એમની અહીંયા વાત કરેલી છે. હવે આગળ વાત કરીએ કે નૈસર્ગિક નિવાસ સ્થાનોમાં વ્યાપક વિવિધતા. હવે નિવાસ સ્થાનોમાં વિવિધતા તો ઉપર આપણે જોયા હતા રણ વિસ્તાર, શંકુદ્રમ વિસ્તાર, ઉષ્ણકટિબંધ છે એમનો વન વિસ્તાર, સમશીતોષ્ણનો રણ વિસ્તાર. તો આવી રીતના અલગ અલગ પ્રકારના વ્યાપક એટલે બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી લેવલની વિવિધતા છે એ ધરાવતા આ જે સજીવો છે અથવા તો એમના નિવાસ સ્થાન છે એમની પહેલાં વાત કરેલી છે. તો નિવાસ સ્થાનો છે એમની અંદર તમને ખબર છે કે દરેક જૈવ વિસ્તારની અંદર સર્જાતી ક્ષેત્રીય તેમજ સ્થાનિક વિભિન્નતાઓના કારણે, કેમ કે બધી જગ્યાએ પર્યાવરણ સમાન હોતું નથી, તો નૈસર્ગિક નિવાસ સ્થાનોમાં વ્યાપક વિવિધતાનું નિર્માણ થાય. પૃથ્વી પર જીવન અનુકૂળ નિવાસ સ્થાનો પૂરતું મર્યાદિત નથી, પરંતુ જીવન છે એ સખત અને કઠોર નિવાસ સ્થાનોમાં પણ જોવા મળે છે. તો આ જે લાઈફ ફોર્મ છે, જીવન છે, એ જીવન ક્યાં જોવા મળે તો કે એક્સ્ટ્રીમ પરિસ્થિતિમાં, કઠોર પરિસ્થિતિમાં, સખત પરિસ્થિતિ છે ત્યાં પણ જોવા મળે છે. તો એમના જે એક્ઝામ્પલ, સામાન્ય રીતે એવું ન હોય કે બધી વસ્તુ વ્યવસ્થિત મળતી હોય, મતલબ પાણી હોય, પ્રકાશ હોય, તાપમાન વ્યવસ્થિત હોય ત્યાં જ સજીવો નિવાસ સ્થાનને પસંદ કરતા હોય, એવું નથી. પરંતુ અમુક એવા નિવાસ સ્થાન છે જે સખત અને કઠોર હોય, એટલા માટે જ શબ્દ વાપર્યો છે નિવાસ સ્થાનોમાં વ્યાપક વિવિધતા. એટલે જે સજીવો રહેશે, મતલબ એ ખાસ યાદ રાખજો કે જે વિવિધતા છે એમની અલગ પ્રકારની છે નિવાસ સ્થાનોની. પેલું તો કે આવા આપણે 9 અલગ અલગ નિવાસ સ્થાનો જે સખત અને એકદમ હાર્ડ લેવલના કહી શકીએ, કઠોર કહી શકીએ એવા નિવાસ સ્થાનોમાં સજીવો છે એ રહેતા હોય છે. પેલું છે શેકી નાખતું, મતલબ દજાડતું હોય એવું રાજસ્થાનનું રણ, એમાં પણ સજીવો નિવાસ કરે છે. ત્યારબાદ નિરંતર વર્ષાથી ભીંજાયેલા મેઘાલયના જંગલો. તો બે વસ્તુ જુઓ, એક જગ્યાએ જુઓ તો એકદમ તાપમાન વધારે છે, બીજી જગ્યા છે તો એકદમ વર્ષાથી ભીંજાયેલો, મતલબ પાણીનું પ્રમાણ છે એકદમ વધારે છે. ત્યારબાદ ગહન
મહાદરિયાઈ ખાઈઓ. તો આ ડીપ ઓશન ટ્રેન્સીસ મતલબ જે સમુદ્રની એકદમ ઊંડેનો વિસ્તાર, મતલબ ત્યાં દબાણ પણ અસર કરતું હોય, પ્રકાશ ન પણ મળતો હોય, તો આવી જગ્યાએ પણ સજીવો રહેતા હોય છે, નિવાસ સ્થાન પસંદ કરતા હોય છે. પરંતુ જે સજીવ અનુકૂળ જગ્યાએ હોય છે એટલા સજીવો અહીંયા ક્યારેય રહેતા ન હોય, કેમ કે બધા જ આવી પરિસ્થિતિઓને અનુકૂળ કરી શકતા ન પણ હોય. પછી વેગવંતા પ્રવાહો, એમાં પણ જોવા મળે છે. 12 માસ બરફથી ઠરી ગયેલ ધ્રુવીય વિસ્તારો, તો એવી જે ભૂમિ છે એમને તુષાર ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો પોલાર રિજિયન તરીકે ઓળખવામાં આવે. આર્કેટિક અને એન્ટાર્કટિકના વિસ્તારો કહી શકીએ. ત્યારબાદ ઊંચા પર્વતીય શિખરો, એમના ઉપર પણ જીવન હોય છે. ઉકળતા ગરમ ઝરણા, તમને કદાચ ખબર હશે, કેરી મુલિસ નામના વૈજ્ઞાનિકે PCR પોલિમરાઇઝ ચેઇન રિએક્શન એમનો જે થર્મસ એક્વેટિકસ બેક્ટેરિયા લીધું હતું અને એમાંથી ટેક પોલિમરાઇઝ બેક્ટેરિયા. તો આવી રીતના તમે જે આર્કી બેક્ટેરિયાનો પણ અભ્યાસ કરી ચૂક્યા છો. એ પણ વિપરીત પરિસ્થિતિ, હેલોફાઇલ હોય, સાયક્રોફાઇલ હોય, થર્મો એસિડોફાઇલ હોય, હેલોફાઇલ હોય. તો આ જે કંઈ બેક્ટેરિયા હતા આર્કી બેક્ટેરિયા, એ આર્કી બેક્ટેરિયા પણ વિપરીત પરિસ્થિતિમાં જીવન ગુજારે છે. એમના સિવાય દુર્ગંધ મારતી સેન્દ્રિય ખીણો છે, એમની અંદર પણ સજીવો રહે છે. અને અંતમાં વાત કરીએ તો આપણા આંતરડાની અંદર પણ સૂક્ષ્મજીવી બેક્ટેરિયા છે, એમની પણ હજારો સંખ્યા છે. જ્યાં ખાસ કરીને તમને ખબર છે ઇસેરિશિયા કોલાઈ, લેક્ટોબેસિલસ, આવા જે બેક્ટેરિયા છે એ પણ આપણા શરીરમાં રહે છે. તો આ બધા જ જે છે શેકી નાખનારું રાજસ્થાનનું રણ હોય, કે નિરંતર વર્ષોથી ભીંજાયેલા મેઘાલયના જંગલો હોય, મહાદરિયો છે મતલબ એમની ખાઈઓ હોય, વેગવંતા પ્રવાહો હોય, 12 માસ બરફથી ઠરી ગયેલા ધ્રુવીય વિસ્તારો હોય, આર્કેટિક અને એન્ટાર્કટિકા જેવા, ઊંચા પર્વતીય શિખરો હોય. તો એમની અંદર પણ તમને ખબર છે ખાસ જે ભારતની બોર્ડર છે ત્યાં જે કાંઈ હિમાલય ઉપર હોય કે માઉન્ટ એવરેસ્ટ, ત્યાં પણ અમુક પ્રકારના જે કાંઈ સજીવો છે, સૂક્ષ્મજીવો છે, સાયક્રોફાઇલ છે, એવા સૂક્ષ્મજીવો પણ જીવતા હોય છે. ઉકળતા ગરમ જરામાં પણ હોય, અને દુર્ગંધ મારતી જે સેન્દ્રિય ખીણો છે તો એમની અંદર પણ જોવા મળતા હોય. કેમ કે તમને ખબર છે કે ખાસ જે કાંઈ કચરો છે એ કચરો ભેગો કરી અને એમની પીટ્સ બનાવવામાં આવતા હોય, મોટા મોટા ઢગલા બનાવવામાં આવતા હોય. તો એમની અંદર પણ ઘણા બધા લાખોની સંખ્યામાં સૂક્ષ્મજીવો રહેતા હોય છે. આપણા આંતરડામાં પણ સૂક્ષ્મજીવો હજારોની સંખ્યામાં રહેતા હોય છે. તો આ જે સામાન્ય બાબત હતી એ સૂક્ષ્મજીવો ક્યાં રહી શકે, એમાંના અહીંયાના તમને વિસ્તાર આપેલા છે. આ જે એરિયા છે એ એરિયા છે ઉષ્ણકટિબંધીય વર્ષાવન છે. આ ચેપ્ટરની બધી સામાન્ય માહિતી છે. ત્યારબાદ પર્ણપ્રપાતી વન છે, ત્યારબાદ રણ વિસ્તાર છે, અને સમુદ્ર તટ છે. તો અલગ અલગ નિવાસ સ્થાનો છે એ તમને તમારી બુકમાં પણ આપેલા છે, અને અહીંયા પણ એ જ વસ્તુ મેં દર્શાવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે મેઇન પોઈન્ટ છે, મતલબ ઉષ્ણકટિબંધીય વર્ષાવન હોય, પર્ણપાતી પ્રવન હોય, રણ હોય, સમુદ્ર તટ હોય, તો આ બધી જ એવી જગ્યાઓ છે કે ત્યાં અલગ અલગ પ્રકારના સજીવો છે એ નિવાસ સ્થાનમાં રહેતા હોય અને વ્યવસ્થિત એમનું જીવન ગુજારતા હોય છે. કારણ કે આ જે કાંઈ સજીવો છે ત્યાંના વિસ્તારની અંદર અનુકૂલિત થઈ ગયા હોય છે, એડપ્ટેશન કરેલું હોય છે. કેમ કે એડપ્ટેશન એ સજીવની અંદર સર્વાઈવલ ફોર ફિટેસ્ટ તરીકે, જો જ કોઈ સજીવને જીવવું હોય તો જે તે પર્યાવરણ છે એમની સાથે ફરજિયાતપણે અનુકૂલન સાધવું પડે. ત્યારબાદ આગળ આપણે જોઈએ કે સૌથી મહત્વના જે પરિબળો છે એ સૌથી મહત્વના પરિબળોની અંદર તમે જુઓ તો તાપમાન, પાણી અને પ્રકાશ અને ભૂમિ છે, જે બધા જ અજૈવિક પરિબળો છે. કે કોઈ પણ સજીવ હોય તો એને આપણે જૈવિક પરિબળ, પણ સજીવ નથી મતલબ એના સિવાય સજીવનો જે કંટ્રોલ કરનારા જે પરિબળો કહી શકીએ તો તાપમાન, પાણી, પ્રકાશ અને ભૂમિ છે. ઉપરના જે નિવાસ સ્થાનોની વાત કરી તો આ નિવાસ સ્થાનોમાં કોણ હોઈ શકે, તો કે રોગકારકો પણ હોય,
પરોપજીવી પણ હોય, ભક્ષકો પણ હોય અને સ્પર્ધકો પણ હોય, બધાય હોય છે. અને આ બધા જ વચ્ચેની બધા જ સજીવોની વચ્ચે આંતરક્રિયાઓ થતી હોય છે. તો એક સજીવ બીજા સજીવ સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલો હોય છે. તો નિવાસ સ્થાનોમાં રોગકારકો, પરોપજીવી, ભક્ષકો અને સ્પર્ધકોનો પણ સમાવેશ થાય છે, જે એકબીજાની વચ્ચે આંતરક્રિયા કરે છે. ત્યારબાદ એક લાંબા ગાળાની સમય અવધિ દરમિયાન સજીવે પ્રાકૃતિક પસંદગી એટલે કે નેચરલ સિલેક્શન, આ મુખ્ય શબ્દ આપનાર છે ચાર્લ્સ ડાર્વિન. તો ચાર્લ્સ ડાર્વિને જે કંઈ કામ કર્યું ગેલોપોગસ ટાપુ છે એમના ઉપર કામ કર્યું. તો મૃગલ નામનું જે જહાજ હતું એ લઈને BHM મૃગલ એવું કંઈક નામ છે એમનો ઉપયોગ કરી અને આજે ચાર્લ્સ ડાર્વિન નીકળી પડ્યા હતા અને અભ્યાસ ટોટલી કર્યો. અને એમણે ખાસ કામ કર્યું હતું ફિન્સ ચકલી છે, એબિંગડન કાચબો છે, એમના પછી મોનિટર છે. તો એમના ઉપર કામ કર્યું અને જે તે સજીવ જીવતા હોય તો કુદરત જેને પસંદ કરે છે એમની અંદર એમણે 4 સિદ્ધાંતોની વાત કરી હતી. વિપુલ સંતતિ હતી, એટલે વિપુલ સંતતિ એટલે કોઈ પણ સજીવ છે ઘણા બધા પ્રાણીઓ છે એ પેદા કરે છે, પરંતુ બધા જ પ્રાણીઓ છે એ જીવતા નથી અને આમ જોઈએ તો બધાની અંદર ભિન્નતા હોય છે. જે રિયલમાં પર્યાવરણમાં ટકી રહેવા માટે સંઘર્ષ કરે છે, તો આ જે સંઘર્ષ કરનારાઓ છે એ જીવી જાય છે, એટલે કે કુદરત એમને પસંદ કરે છે એવી વાત કરી હતી. તો નૈસર્ગિક નિવાસસ્થાનમાં સ્થાયી ટકાઉપણું અને ઉત્તરજીવિતા તથા પ્રજનનને ઇષ્ટતમ બનાવી રાખવા અનુકૂલનો વિકાસ કર્યા હોય. તો વિદ્યાર્થી મિત્રો, જે કાંઈ કોઈ પ્રાણીઓ છે જે તે પર્યાવરણની અંદર રહેતા હોય તો એમણે ત્યાં કોઈ બાબતે ઉત્તરજીવિતા મતલબ વધારેમાં વધારે સમય જીવી શકે અને ત્યાંનું જે પર્યાવરણ છે એમની સાથે અસ્તિત્વ અથવા તો આંતરક્રિયા કરી અને એ જીવી શકે, આવું કરતા હોય છે. ત્યારબાદ આ દરેક સજીવના ફેરફાર ના કરી શકાય તેવા ચોક્કસ સ્થિતિનો તફાવત હોય છે જેમાં તે સહન કરવા સક્ષમ હોય છે. તો ઘણીવાર ઘણા પ્રાણીઓ છે ઊંચું તાપમાન સહન કરી લે, ઘણીવાર નીચું તાપમાન સહન કરી લે. જો સહન ન કરે તો એમનું મૃત્યુ થાય. તો જેને આપણે સામાન્ય રીતે અનુકૂલન દ્વારા આ જે સહન કરવાની ક્ષમતા છે એ સ્વીકારી હોય છે. ત્યારબાદ જે કાંઈ ઉપયોગમાં લેવાતા સ્ત્રોતો, સંસાધનો, પ્રાપ્તિ સ્થાનોની વિવિધતા હોય, પરિસ્થિતિ તંત્રની એક અલગ કાર્યકારી પણ ભૂમિકા હોય છે. આ બધું એક સાથે રાખી અને એમની જીવન પદ્ધતિ મતલબ કઈ રીતના રહે છે. તો પ્રાપ્તિ સ્થાનોની વિવિધતા મતલબ કઈ રીતના એમના ખોરાકની પ્રાપ્તિ હોય, કઈ રીતના કોઈ પણ વસ્તુની એમની જરૂરિયાત છે તો એમની પ્રાપ્તિ સ્થાને હોય, અને રિયલમાં પરિસ્થિતિકીય તંત્ર છે તો એમનું કાર્યકારી ભૂમિકા કયા પ્રકારની હોય, મતલબ પ્રોડક્શન અથવા તો એ ઉત્પાદક છે, પ્રાથમિક ઉપભોગી છે, દ્વિતીયક ઉપભોગી છે કે પછી વિઘટકની અંદર સમાવેશ પામે છે. આ બધાને ધ્યાનમાં રાખી, પ્રાપ્તિ સ્થાન અને કાર્યકારી ભૂમિકાને ધ્યાનમાં રાખી જે કાંઈ આખી એમની અલગ પ્રકારની જીવન પદ્ધતિ નિક અથવા તો નીકે એમનું ફોર્મેશન કરે છે. તો આ જીવન પદ્ધતિ છે એમના માટે ખાસ 2 શબ્દો થાય, પ્રાપ્તિ સ્થાનો અને એમની કાર્યકારી ભૂમિકા કયા પ્રકારની હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પોઈન્ટ છે એમના પછી આપણે મુખ્ય અજૈવિક પરિબળો છે એમની વાત કરવાની. તો મુખ્ય અજૈવિક પરિબળો છે એ મેં તમને વાત કરીએ તો અહીંયા તાપમાન, પાણી, પ્રકાશ અને ભૂમિ છે એમની આપણે ડિટેલમાં ડિસ્કશન કરવાનું છે, જે આપણે આવતીકાલનો લેક્ચર છે એમની અંદર વાત કરશું. તો તાપમાન, પાણી, પ્રકાશ અને ભૂમિ એ એક પરિબળ છે અને આ બધા અજૈવિક પરિબળ કહી શકીએ. તો અજૈવિક પરિબળ છે એમાં તાપમાન, પાણી, પ્રકાશ અને ભૂમિ એની આપણે એકની ડિટેલમાં ડિસ્કશન કરશું. ફોર એક્ઝામ્પલ, તાપમાન હોય તો એના આધારે સહન કરનારા, સમતાપી, અસમતાપી, પોઇકિલોથર્મસ, હોમિયોથર્મસ, આવા જે કંઈ પ્રાણીઓ છે એમની વાત કરવાની છે. પાણીની અંદર પણ કઈ રીતના જીવન ગુજારે, પાણીનું શું મહત્વ એમની બાબતની વાત કરવાની. પ્રકાશના આધારે અલગ અલગ વિસ્તાર કઈ રીતના પડે છે એમની પણ વાત કરવાની છે. અને ભૂમિ છે તો એમનું બંધારણ પ્લસ કઈ રીતના નિર્માણ પામે છે એમની આપણે વાત કરવાની છે, અને એમની અંદર સજીવો કઈ રીતના વસવાટ કરતા હોય છે.
તો વિદ્યાર્થી મિત્રો, આ જે ચેપ્ટર છે એમની અંદર હાવ ટોટલી જે બેઝિક ઇન્ફોર્મેશન છે એમની આપણે વાત કરી. હવે આના પછીનો જે નેક્સ્ટ લેક્ચર છે એમની અંદરથી રિયલમાં ચેપ્ટર છે એમની શરૂઆત થાય છે. તો અત્યાર સુધીની જે કાંઈ બાબતો હતી એમની પ્રસ્તાવના જેવી બાબત કહી શકાય અથવા તો સામાન્ય બાબત કહી શકાય. હવે ડિટેલમાં આવતીકાલથી આપણે વાત કરશું, મતલબ કયા કયા પોઈન્ટ છે એમને ડિટેલમાં કેટલા લઈ જવા, બરોબર છે, અને કઈ રીતના એમનું તૈયારી કરવી.